નમસ્તે વિદ્યાર્થીઓ, ધોરણ 3માં આજે આપણે હિન્દી વિષય શીખવાનો છે. તમારી પાસે હિન્દીની ચોપડી હશે જ, તો હિન્દીની ચોપડી કાઢો. આગળના વિડીયોમાં મેં તમને જે લેસન આપ્યું હતું તે લેસન તમે કર્યું જ હશે. આજે આપણે તેની આગળ શીખવાનું છે. તો ચોપડીની સાથે તમારે પેન્સિલ, ફોટપટ્ટી, રબર આ જરૂરી સામગ્રી તમારી સાથે રાખવાની છે. હવે તમારે ધ્યાન દઈને ભણવાનું છે. ચોપડીમાં જે શીખવાનું છે તેમાં તમારે ધ્યાન આપવાનું છે. તો ચોપડીમાં પાના નંબર 3 જુઓ. પાના નંબર 3 ઉપર આપણે આગળના વિડીયોમાં પાઠ 1 વ્યંજન વર્ણમાલા તે શીખ્યા હતા. પાઠ 1નું નામ છે વ્યંજન વર્ણમાલા. આપણે તેનું થોડું યાદ કરી લઈએ. જુઓ, અહીં આપણે ગુજરાતીની સામે હિન્દી કક્કો અને હિન્દી કક્કાની સામે ગુજરાતી કક્કો આપેલો છે. તે આપણે તેનું વાંચન કર્યું હતું અને આપણે નોટબુકમાં પણ લખ્યું હતું. યાદ છે ને તમને? ત્યાર પછી સ્વાધ્યાયમાં પ્રશ્ન 1 અને પ્રશ્ન 2 ચોપડીમાં જ શીખ્યા હતા. પ્રશ્ન 1 અને પ્રશ્ન 2 ચોપડીમાં જ શીખ્યા હતા. હવે પાછળનું પાના નંબર 4 કાઢીશું અને પાના નંબર 4 ઉપર પ્રશ્ન 3. કયો પ્રશ્ન છે? પ્રશ્ન 3. હિન્દી અને ગુજરાતી મૂળાક્ષરોને યોગ્ય રીતે જોડો. જુઓ, પ્રશ્ન 3માં આપણે પહેલા નંબરના જોડકા શીખ્યા હતા ને? છેલ્લે આપણે ફૂટપટ્ટીની મદદથી જોડકા જોડ્યા હતા. આજે આપણે બીજા નંબરના જોડકા શીખીશું અને તેની આગળ બીજા ઘણા પ્રશ્ન પણ શીખવાના છે. તો તમે ચોપડીમાં ધ્યાન આપજો. જુઓ, આ કયો મૂળાક્ષર છે? આ હિન્દીમાં ભ મૂળાક્ષર છે. તો સામે આ લાઈનમાં જુઓ, ગુજરાતીમાં ભ કયા નંબર પર આપ્યો છે? ગુજરાતીમાં ભ ચોથા નંબરે આપ્યો છે. તેને આપણે ફૂટપટ્ટીની મદદથી જોડીશું. જોડકા જોડવા માટે તમારે ફૂટપટ્ટીની જ મદદ લેવાની છે. હવે બીજો મૂળાક્ષર. આ મૂળાક્ષર કયો છે? આને ક કહેવાય. શું કહેવાય? ક. તો સામે ગુજરાતીમાં ક કયા નંબર પર આપ્યો છે? ગુજરાતીમાં ક ત્રીજા નંબરે આપ્યો છે. તો હિન્દીમાં કને તેના ગુજરાતી ક સાથે જોડીશું. હવે ત્રીજો મૂળાક્ષર જોડીશું. આ ત્રીજો મૂળાક્ષર કયો છે? આને દ કહેવાય. શું કહેવાય? દ. તો સામે આ જોડકાની લાઈનમાં જુઓ, દ ગુજરાતીમાં કયા નંબરે આપ્યો છે? ગુજરાતીમાં દ બીજા નંબરે આપ્યો છે. કયા નંબરે?
બીજા નંબરે. તો આપણે દ ને લ સાથે જોડીશું. ફૂટપટ્ટી વડે આપણે દ ને લ સાથે જોડીશું. હવે આ મૂળાક્ષર કયો છે? આ મૂળાક્ષરને કહીશું વ. શું કહીશું? વ. તો સામે આ જોડકાની લાઈનમાં જુઓ, વ મૂળાક્ષર કયા નંબર પર આપ્યો છે? વ મૂળાક્ષર બીજા નંબરે જ આપ્યો છે. ક્યાં આપ્યો છે? બીજા નંબરે. તો આપણે વ ને વ સાથે ફૂટપટ્ટીથી જોડવાનો છે. હવે આગળનો પ્રશ્ન નંબર 4. કયો પ્રશ્ન નંબર છે? પ્રશ્ન નંબર 4. હવે તેની સૂચના વાંચીશું. નીચેના હિન્દી શબ્દો વાંચો અને લખો. જુઓ, આવા શબ્દો આપણે ધોરણ 2માં શીખી ગયા છીએ. શબ્દ, વાક્ય તમારે બીજા ધોરણમાં ભણવામાં આવતા હતા ને? તો તમને આ શબ્દ તો વાંચતા આવડતા જ હશે. તો હવે આપણે પ્રશ્ન 4માં હિન્દી શબ્દ વાંચવાના છે. જુઓ, સૌથી પહેલાં આપણે શબ્દ વાંચી લઈશું. પહેલો શબ્દ છે કમલ. કમલ. બતક. ફસલ. જગન. સરળ. રતન. ભરત અને પવન. હવે ફરીથી આપણે આ શબ્દ છે તે બોલતા જઈશું અને લખતા જઈશું. જુઓ, પહેલો શબ્દ છે કમલ. તો જુઓ, કમલ શબ્દ છે તેની સામે એટલે કે બાજુમાં તમને 2 વાદળી લીટી આપી હશે, એક ઉપર અને એક નીચે. તો આપણે તે વાદળી લીટીમાં જ લખવાનું છે, તેની બહાર લખવાનું નથી. તો સામે વાદળી લીટીમાં આપણે લખીશું કમલ. સરસ અક્ષરે લખવાનું છે, કમલ. હવે બીજો શબ્દ સરળ. સામે સરળ શબ્દ લખો. હવે બતક. સામે લખો બતક. હવે આગળનો શબ્દ રતન. કયો શબ્દ છે? રતન. હવે આ શબ્દ આપણે કયો શું વાંચ્યો હતો? ફસલ. ફસલ. ભરત. ભરત. ભરત.
જગન, અને છેલ્લો શબ્દ છે પવન. હવે આપણે બીજો પાઠ આજે શરૂ કરીશું. પહેલો પાઠ પૂરો થયો, બરાબર. હવે આપણે પાઠ 2 શરૂ કરીશું. જુઓ, પાઠ 2 તેનું નામ છે સ્વર વર્ણમાલા. તો જુઓ, પાઠ 2નું નામ છે સ્વર વર્ણમાલા. પાઠ 1માં આપણે વ્યંજન વર્ણમાળા શીખ્યા હતા. હવે પાઠ 2માં સ્વર વર્ણમાલા શીખીશું. તેની સૂચના વાંચીએ. ગુજરાતી અને હિન્દી સ્વરો ઓળખો અને વાંચો. જુઓ, અહીં ગુજરાતીમાં અને હિન્દીમાં સ્વર આપ્યા છે. શેમાં આપ્યા છે? ગુજરાતીમાં અને હિન્દીમાં. તો આપણે સ્વર વાંચીશું, બરાબર. તો પહેલો સ્વર કયો છે? તમે બીજા ધોરણમાં સ્વર શીખ્યા હતા ને? તો તમને બધા સ્વર ઓળખતા આવડતું હશે. તો આજે આપણે ધોરણ 3માં ફરીથી એકવાર સ્વર શીખીશું. જો પહેલો સ્વર છે અ, પછી આ, ઈ, ઉ, રૂ, એ, ऐ, ओ, औ, અને અહ. તો જુઓ, અહીં આપણને ગુજરાતીમાં અને હિન્દીમાં સ્વર આપ્યા છે. તો અહીં આપણે એ યાદ રાખવાનું છે વિદ્યાર્થીઓ કે ગુજરાતી સ્વરને હિન્દીમાં કઈ રીતે લખાય, અને બીજો હિન્દી સ્વર આપ્યો હોય તો તેને ગુજરાતીમાં કેવી રીતે લખાય તે તમારે યાદ રાખવાનું છે કે ગુજરાતી અને હિન્દીમાં સ્વર કઈ રીતે લખાય. જુઓ, અહીં ઈ છે, બરાબર. તો ઈને હિન્દીમાં કઈ રીતે લખ્યો છે તે તમારે યાદ રાખવાનું છે, બરાબર. હવે સ્વાધ્યાય જોઈશું. સ્વાધ્યાયમાં પ્રશ્ન 1. સ્વાધ્યાયમાં પ્રશ્ન 1ની સૂચના વાંચીશું. નીચેના ગુજરાતી સ્વરોની હિન્દીમાં લખો. ગુજરાતી સ્વરોની હિન્દીમાં લખો. તો જુઓ, આપણે ઉપર સમજ્યા તેમ અહીં આપ્યું છે કે અહીં આપણને ગુજરાતીમાં સ્વર આપેલા છે, તો તેને સામે હિન્દીમાં લખવાના છે. તો જુઓ,
અહીં સ્વર આપેલો છે તેને સામેની વાદળી લીટીની વચ્ચે જ તેને હિન્દીમાં લખવાનો છે. તો આ કયો સ્વર છે? ઉ. તો ઉને હિન્દીમાં કઈ રીતે લખશો? તમને ઉપર અહીં સ્વર આપ્યા છે, તમે અત્યારે જોઈને લખી શકો છો, પરંતુ મારી સાથે જ લખવાનું છે, મારી પહેલાં લખવાનું નથી. ઉ. તો અહીં લખીશું બંને વાદળી લીટીમાં, આ હિન્દીમાં ઓ. વાદળી લીટીની બહાર જવાનું નથી. હવે એ. તો એને હિન્દીમાં કઈ રીતે લખીશું? એમાં હિન્દીમાં આ એ લખીશું. હવે કયો સ્વર છે આ? આને ઈ કહેવાય. હવે ઈ સ્વર લખીશું. ઈ સ્વરમાં કયો સ્વર લખીશું સામે હિન્દીમાં? ઈ. ઈખકા ઈ લખીશું. આ કયો સ્વર છે? કયો છે? તો સામે હિન્દીમાં લખીશું હવે આ કયો સ્વર છે? આ. અને શું કહીશું? આ. સામે હિન્દીમાં લખીશું આ. હવે આ કયો સ્વર છે? ઐ છે. કયો સ્વર છે? ઐ. તો અહીં લખીશું ઐ હિન્દીમાં. હવે આ કયો સ્વર છે? આને ઋષિકા રૂ કહેવાય. કયો સ્વર કહેવાય? રૂ. ઋષિકા રૂ. તો ઋષિકા રૂને સામે લખીશું રૂ હિન્દીમાં. હવે આગળનો સ્વર જોઈએ. આ કયો સ્વર છે? આ ઔ સ્વર છે. કયો સ્વર છે? ઔ. આને ઔ કહેવાય. તો સામે હિન્દીમાં ઔ લખીશું. અહીં આપ્યો છે તે ઔ લખીશું. હવે આ કયો સ્વર છે? આ ઉ છે. મોટો ઉ. તો મોટા ઉને હિન્દીમાં ઉ લખીશું. ઉનકા ઉ લખીશું. સામે ખાલી જગ્યામાં લખો ઉનકા ઉ. હવે આ છેલ્લો કયો સ્વર છે? આને અહ કહેવાય. શું કહેવાય? અહ. તો સામે ખાલી જગ્યામાં લખીશું અહ. હવે પાના નંબર 5 ઉપર જુઓ. પાના નંબર 5 ઉપર પ્રશ્ન 2. કયો પ્રશ્ન છે? પ્રશ્ન 2. નીચેના હિન્દી સ્વરોને ગુજરાતીમાં લખો. આપણે આગળના પ્રશ્નમાં
ગુજરાતી સ્વરોને હિન્દીમાં લખો એવું શીખ્યા હતા. હવે પ્રશ્ન 2માં હિન્દી સ્વર આપ્યા છે, તેની સામે ગુજરાતીમાં સ્વર લખીશું. જો આ કયો સ્વર છે? અ છે. કયો સ્વર છે? અ. તો સામે હિન્દીમાં ગુજરાતીમાં અ લખવાનો છે. તો અહીં પણ આપણે 2 વાદળી લીટીની વચ્ચે જ અ લખીશું ગુજરાતીમાં. હવે આ કયો સ્વર છે? આને ઔ કહેવાય. શું કહેવાય? ઔ. તો સામે ગુજરાતીમાં લખીશું ઔ. હવે આ સ્વર કયો છે? આને ઐ કહેવાય. શું કહેવાય? ઐ. સામે લખીશું ઐ. હવે આ કયો સ્વર છે? આને ઊનકા ઉ કહેવાય. સામે ગુજરાતીમાં લખીશું ઉ. હવે આ કયો સ્વર છે? આ અહ છે. કયો સ્વર છે? અહ. સામે ગુજરાતીમાં લખીશું અહ. અહ. હવે આ સ્વર કયો છે? આ ઈ સ્વર છે. કયો છે? ઈ. સામે ગુજરાતીમાં લખો ઈ. હવે આ કયો સ્વર છે? આને પણ ઈ જ કહેવાય. શું કહેવાય? આને પણ ઈ કહેવાય. ગુજરાતીમાં લખીશું ઈ. બરાબર. હવે નીચેનો આગળનો સ્વર જોઈશું. આ કયો સ્વર છે? આ રૂ છે. આને કયો સ્વર કહેવાય? રૂ. તો સામે ગુજરાતીમાં રૂ લખીશું. આ રીતે. હવે આ સ્વર કયો છે? આને આ કહેવાય. આપણે આ ગુજરાતીમાં લખીશું. હવે આ સ્વર કયો છે? આને ઉ કહેવાય. હવે સામેની ખાલી જગ્યામાં ઉ લખીશું ગુજરાતીમાં. આ રીતે. હવે આગળ પ્રશ્ન 3. કયો પ્રશ્ન છે? પ્રશ્ન 3. પ્રશ્ન 3ની સૂચના વાંચીએ. નીચેના હિન્દી સ્વરોમાં ખૂટતા સ્વરો લખો. જુઓ, અહીં આપણને સ્વર આપેલા છે, તેમાં ખૂટતા સ્વર લખવાના છે. જુઓ, અહીં પહેલો સ્વર આપ્યો છે અ. કયો સ્વર છે? અ. તો તેની બાજુના ખાનામાં અ પછી કયો સ્વર ખૂટે છે? અહીં અ પછી આવશે આ. કયો સ્વર આવશે? આ. તો અહીં આ ખાનામાં લખીશું આ. ઈ. તો ઈ પછી
આ ખાનામાં કયો સ્વર ખૂટશે? ઈ પછી આવશે મોટો ઈ એટલે કે ઈર્ખ કા ઈ. ઈમલી કા ઈ પછી આવશે ઈર્ખ કા ઈ. તો અહીં આપણે લખીશું ઈર્ખ કા ઈ. પછી ઉલ્લુ કા ઉ. ઉલ્લુ કા ઉ પછી આ ખાનામાં કયો સ્વર ખૂટશે? ઉલ્લુ કા ઉ પછી આવશે ઊન કા ઉ. તો અહીં આ ખાનામાં આપણે ઊન કા ઉ લખીશું. પછી આપ્યો છે ઋષિકા ઋ. તો ઋષિકા ઋ પછીના ખાનામાં કયો સ્વર ખૂટશે? ઋષિકા ઋ પછી આવશે એનકા એ. એડિકા એ આવશે. શું આવશે? એનકા એ આવશે નહીં. એડિકા એ. હવે આવશે ઐનકા ઐ. શું આવશે? ઐનકા ઐ. તો ઐનકા ઐ પછી આ ખાનામાં કયો સ્વર ખૂટશે? ઐનકા ઐ પછી આવશે ઓઠકા ઓ. કયો સ્વર આવે? ઓઠકા ઓ. ઓઠકા ઓ પછી છે ઔષધકા ઔ. ઔષધકા ઔ પછી આ ખાનામાં કયો સ્વર ખૂટશે? ઔષધકા ઔ પછી આવશે અંગુર કા અમ. ને છેલ્લા છે તો વિદ્યાર્થીઓ હવે તમે લેસન નોંધી લો. તમે ફરીથી ચોપડીમાં પાના નંબર 4 જુઓ. પાના નંબર 4 ઉપર આજે આપણે પ્રશ્ન 3ના બીજા નંબરના જોડકા શીખ્યા. તો તે આ જોડકા પ્રશ્ન 4. પછી નવા પાને તમારે લખવાનું પાઠ 2 સ્વર વર્ણમાલા. પછી આ સ્વર તમારે નોટબુકમાં લખવાના. એટલે આ જોડકા, શબ્દ, પછી નવા પાને આ સ્વર અને સ્વાધ્યાયના પ્રશ્ન 1, પ્રશ્ન 2 અને પ્રશ્ન 3. એટલે પાઠ અધૂરો હતો તે પાઠ 1 અને પાઠ 2 તમારે હિન્દીની નોટબુકમાં સરસ અક્ષરે લખવાનું છે. તો વિદ્યાર્થીઓ આજે આપણે આજના વિડીયોમાં આટલું જ શીખીશું.